ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિની કારોબારીની બેઠક યોજાઈ હતી, જેમાં એસઆઈઆર તેમજ આગામી દિવસોમાં પાલિકા હદ વિસ્તારમાં યોજાનાર જનસંવાદ કાર્યક્રમની રૂપરેખા બાબતે ચર્ચા કરવામાં આવી. સાથે જ કોંગ્રેસની વિચારધારાથી પ્રેરિત બીટીપીના આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. ભરૂચના સ્ટેશન રોડ સ્થિત આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક શહેર પ્રમુખ સલીમ અમદાવાદીની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, પાલિકાના વિરોધ પક્ષના નેતા શમસાદ અલી સૈયદ, દંડક હેમેન્દ્ર કોઠીવાલા, પીસીસી ડેલિગેટ ઝુબેર પટેલ, એસી ડિપાર્ટમેન્ટના સતીન મહેતા સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તા મોટી સંખ્યામાં જોડાયા. કારોબારીમાં હાલમાં ચાલી રહેલ એસઆઈઆરની કામગીરીમાં મતદારોને પડતી મુશ્કેલીઓ બાબતે ચર્ચાઈ કરવામાં આવી હતી અને કોંગ્રેસ પાર્ટીમાંથી બનાવેલા BLO 2 ને સાથે રાખી મતદારોને પડતી મુશ્કેલીઓનું નિવારણ કઈ રીતે લાવી શકાય અને સહેલાઈથી મતદારોના નામ મતદાર યાદીમાં સામેલ થઈ શકે તે દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. સાથે સાથે આગામી દિવસોમાં પાલિકા હદ વિસ્તારમાં જનસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો વોર્ડ દીઠ કાર્યક્રમ કરી સત્તા પર બેસેલ ભાજપ દ્વારા લોકોને પડતી તકલીફો, લોકોની સમસ્યાને જાણવાના પ્રયાસો કરવામાં આવશે અને તેના નિરાકરણ તરફ આગળ વધશે. તો બીજી તરફ કોંગ્રેસ વિચારધારાથી પ્રેરિત થઈ બીટીપીના આગેવાનો અને કાર્યકર્તા શૈલેષ વસાવા, મહેશ વસાવા, કનુ વસાવા, ભીમરાજ મોરે, લક્ષ્મી વસાવા, સબીર અહમદ સહિત 25 જેટલા કાર્યકરો જોડાયા હતા અને જનહિતના મુદ્દાઓને વધુ બુલંદ કરવાનો નિર્ધાર કર્યો હતો. ભરૂચ શહેર કોંગ્રેસની કારોબારી વિશેષ બોલાવવામાં આવેલી હતી. એમાં સર બાબતે ખાસની ચર્ચા કરવામાં આવી. આગામી દિવસોમાં જે રીતે જનસંવાદ પ્રોગ્રામ કરવાનો છે તે બાબતની ચર્ચા કરવામાં આવી અને સાથે સાથે ભરૂચ શહેરના જનતા દળ અને બીટીપી સાથે જોડાયેલા અને વર્ષોથી લોકોની સેવા કરતા એવા શૈલેષભાઈ વસાવા કોંગ્રેસમાં જોડાય છે, એનો આજે અમે આ તકે આવકારીએ છીએ અને એમની જે આટલા વર્ષોની લોકો સાથે જોડાયેલા છે, એમની જે સેવાઓ છે એનો અમે કદર કરી આજે કોંગ્રેસમાં આવેલા છે, તો એમની સાથે અમે રહીને ખભે અમે તમારી સાથે કામ કરશે અને શહેરના જે પણ પ્રશ્નો છે એને વાંચા આવશે એવી આશા રાખીએ છીએ. સાથે સાથે એમની સાથે એમના જોડાયેલા મહેશભાઈ વસાવા, લક્ષ્મીબેન અને બીજા અન્ય કાર્યકરો 15 થી 20 કાર્યકરો સાથે જોડાયેલા છે અને આવનાર સમયમાં નગરપાલિકાના ઇલેક્શનમાં એનો સારામાં સારો રિઝલ્ટ મળશે એવી આશા રાખીએ છીએ અને આનાથી બીજા વોર્ડોમાં હજુ લોકો જોડાવાના છે. ટૂંક સમયમાં જનસંવાદ જે પ્રોગ્રામ શરૂ થવાનો છે તેમાં પણ દરેક વોર્ડમાંથી, દરેક વિસ્તારમાંથી, દરેક સંબંધના લોકો કોંગ્રેસ સાથે જોડાવાના છે એવી અમારી સાથે વાટાઘાટો ચાલે છે અને આવનાર સમયમાં, આવનાર ઇલેક્શનોમાં કોંગ્રેસ પોતાનો ભરચક મજબૂતથી કોંગ્રેસ પોતાનો પ્રોગ્રામ બતાવશે અને પરચમ બતાવશે એવી આશા રાખું છું. સચિન પટેલ, RN ન્યૂઝ, ભરૂચ.